ओम नमः शिवाय। आज हमारे साथ विराजमान हैं स्वामी विद्यानंद जी महाराज। तो गुरुजी, जैसा कि पवित्र श्रावण मास चल रहा है, तो हम आपसे जानना चाहते हैं कि इस पवित्र श्रावण मास में क्या महत्व है इस श्रावण मास का, और क्या शिव का महत्व है, यह सब हम आपसे जानना चाहते हैं। तो आप कृपया कर बताएं अपनी सरल भाषा गुजराती में, जो हम सभी अपने शिव भक्तों को बता सकें। ओम नमः शिवाय। अब आपने कहा है कि आपकी भाषा में आप समझाए, तो मैं बोलूँगा तो आपको पता चलेगा गुजराती में। जी, समझूंगा बापू। हाँ, तो ऐसा है। पहले तो सभी भक्तों को श्रावण महीने की शुभकामनाएं। आप સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ। દરેક મહાપુરુષો દરેક દેવો વિશે, દરેક મહિનાઓ વિશે પોતપોતાનું અનુમાન હોય છે અને એનું મહત્ત્વ હોય છે। મારા મતે જે મને સાંભળ્યું, મેં મનન કર્યું હોય, ચિંતન કર્યું હોય, એ પ્રમાણે એક જ વાક્યમાં જો હું શિવ વિશે કહું તો શિવ એ સર્જનની સ્થિતિ અને સહારના ચક્રના સ્વામી છે। શિવ શબ્દનો જે અર્થ છે એ કલ્યાણકારી, શુભ, મંગલકારી, જે દુઃખ દૂર કરીને શાંતિ આપે છે। શિવનું મહત્વ, જેવી રીતના આપણા મુખ્ય દેવો છે ત્રણ: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। બ્રહ્મા એટલે સર્જન કરતા, વિષ્ણુ એટલે પાલન કરતા, શિવ એટલે સંહાર કરતા। હવે આમાં આપણને થશે કે સંહાર એટલે શું? તો સંહાર એટલે ખરાબનો નાશ કરવો, જૂનું તોડી અને નવી જગ્યા બનાવવી। શિવને વિનાશકાર તો નહીં કહી શકીએ, પણ શિવને પરિવર્તનના દેવ કહી શકાય। હવે કોઈ એમ કહેશે કે તો શિવનું સ્વરૂપ શું છે? તો એમનું જે મહત્વ દર્શાવવામાં આવે છે, તો એમને જે ધારણ કર્યું છે ભસ્મ અને રુદ્રાક્ષ, એટલે સાદગી બતાવે છે, દુનિયાને માયાથી ઉપર છે। જ્યારે ત્રિશૂલ છે એ ત્રણ ગુણ સત્વ, રજસ, તમસ પર નિયંત્રણ। ડમરું જે છે એ સર્જનનો નાદ, બ્રહ્માંડનો અવાજ છે। જ્યારે શિવના જટામાં ગંગાજી બિરાજમાન છે, એનો અર્થ એ થાય છે કે જ્ઞાન અને પવિત્રતા। ગળામાં નાગ જે છે એ ભય પર કાબુ છે। ત્રીજું નેત્ર એટલે અજ્ઞાનનો નાશ કરવાની શક્તિ। તો પછી એમ પણ થશે કે શિવજીનો સ્વભાવ શું છે? તો શિવ ભોળા ભંડારી કહેવાય છે, એટલે કે જલ્દી પ્રસન્ન થાય છે। ભોળા એટલે કેવા? સાદું જળ, બીલીપત્ર, ઓમ નમઃ શિવાયનો જપથી પોતે રાજી થઈ જાય છે। મહાયોગી પણ છે, કૈલાસમાં બેઠા પણ છે। શિવ તત્વનું મહત્વ શું? શિવ માત્ર મૂર્તિ નથી, શિવ એક તત્વ છે। આપણી અંદર સાક્ષી ભાવ, શાંતિ, ધ્યાન, વૈરાગ્ય, ખરાબ ટેવોનો નાશ કરીને સારું લાવવાની શક્તિ છે। એટલે જ કહેવાય છે શિવો ભૂતવા શિવમ જજેત, શિવ જેવા બનીને શિવની પૂજા કરો। સરળ ભાષામાં શિવ એ ડરાવનારા દેવ નથી, ગુરુ છે, પિતા છે, યોગી છે, જે શીખવે છે કે બધું છોડી દેવાથી બધું મળે છે। હવે એમાં તમને કયું સ્વરૂપ ભગવાનનું ગમે છે? એમાં શિવયોગી પણ છે, નટરાજ પણ છે અને ભોળા ભંડારી પણ છે। બસ આજના વિષયમાં એટલું જ। આ શ્રાવણ માસમાં પરમાત્મા તમારા ઉપર કૃપા રહે એની, અને ખૂબ તમે ઈશ્વરમાં લગ્ની લાગે, તમારા વિચારો શુદ્ધ થાય, એમાં આપણા સૌના વિચાર શુદ્ધ થાય અને સૌનું ઈશ્વર શિવ કલ્યાણ કરે। વિશેષ કંઈ તમારા જીવનની અંદર કંઈ એવી પ્રશ્નો હોય તો આપ મારો સંપર્ક કરજો। જય શ્રી કૃષ્ણ। ઓમ નમઃ શિવાય।